ફૂલ ફેમિલી માટે આજે આપણે બનાવીશું પાવભાજી। તો સરળ રીતે અને ઝટપટ બની જાય એ રીતે બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરી। સૌ પ્રથમ તો કુકર લઈ લીધું છે। કુકરમાં 1 વાટકી જેટલા વટાણા લઈ લીધા છે અને 1 ગાજરને છીણીને તેના કટકા કરીને એડ કરી દીધું છે અને 1 નાનું એવું રીંગણું લઈ લીધું છે, તેને પણ કટ કરીને એડ કરી દીધું છે કુકરમાં। હવે થોડી કોબી અહીં 1 વાટકી જેટલી લઈ લીધી છે, તે પણ આપણે કુકરમાં ઉમેરી દઈશું। તો અહીં આપણે બાફવાની તૈયારી કરી રહ્યા છીએ। હવે પાઉંભાજીનો કલર નેચરલી આવે એના માટે મેં 1 બીટ લીધું છે, જેનો મેં ઉપરથી છાલ કાઢી લીધી છે અને હવે આપણે આ બીટને ખમણી લેવાની છે। કટકા કરીને નથી નાખવાની, કારણ કે જ્યારે કટકા કરીને આપણે એડ કરીએ છીએ ત્યારે મસળવામાં બહુ વાર લાગે છે। જો તમે મિક્સરના જારમાં પીસવાના હો આ ભાજીને તો તમે બીટના કટકા કરીને ઉમેરી શકો છો। મેં અહીં ખમણીને ઉમેર્યું છે। હવે બટેટા લઈ લીધા છે, તો લગભગ અડધા કિલા જેટલા મેં અહીં બટેટા લઈ લીધા છે, જેની મેં છાલ કાઢી લીધી છે અને ચોખ્ખા પાણીથી તેને ધોઈ લીધા છે। તેને આપણે કટકા કરીને એડ કરી દઈશું। તો નાના મોટા જેવા પણ તમને કટકા કરવા હોય તમે કરી શકો છો। આ રીતના જો તમે પાવભાજી બનાવશો ને કુકરમાં તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જશે। અને ક્યારેય ઘરમાં કોઈ પણ મહેમાન આવ્યા હોય તો 10 થી 12 જણાની ભાજી કેવી રીતના બનાવી, તો આ વિડીયો જોઈને તમે પહેલી વખતમાં જ એકદમ ટેસ્ટી એવી ભાજી બનાવી લેશો। તો અહીં મેં બટેટા કટ કરીને એડ કરી દીધા છે, સાથે સાથે મેં અહીં 8 થી 9 નંગ જેટલા ટમેટા લઈ લીધા છે, જેને મેં કટ કરીને એડ નથી કર્યા અને પાણી ઉમેરી દીધું છે। તો લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે લાસ્ટમાં આપણે અહીં ઉમેરી દેવાની છે ફુલાવર। તો પાવભાજીના મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે વટાણા અને ફુલાવર, એ ખાસ ઉમેરજો। ગાજર અને રીંગણો એવો નહીં હોય તો ચાલશે। હવે કુકર બંધ કરીને આપણે તેની 3 વિસલ લગાવી લઈશું અને સાઈડમાં આપણે ચોપરમાં અહીં 3 શિમલા મરચાંને કટ કરીને ચોપ કરી લેવાના છે। અહીં ડાયરેક્ટલી મેં તમને ચોપ કર્યાનો વિડીયો બતાવી દીધો છે। ત્યાર પછી મિક્સીનો જાર લઈ લઈશું। તેનામાં 1 વાટકી જેટલા તીખા લીલા મરચાં અને 1-2 સાથે મોડા મરચાં પણ ઉમેર્યા છે, તે કટ કરીને ઉમેરી દીધા છે। અડધી વાટકી જેટલો આદુ લઈ લીધો છે, કારણ કે ભાજીની ક્વોન્ટિટી વધારે છે એટલે લસણ, આદુ અને મરચાં વધારે લીધા છે। પોણી વાટકી જેટલો મેં અહીં લસણ લઈ લીધો છે। હવે આ બધું જ સરસ રીતે પીસી લઈશું। પાણીની જરૂરત પડે તો થોડું પાણી ઉમેરીને પીસી લેજો। હવે આપણે ભાજીનો વઘાર કરીશું। તો એક મોટું વાસણ આપણે અહીં ગેસ ઉપર મૂકી દીધું છે અને તેનામાં તેલ ઉમેરી દીધું છે। તમે અહીં બટર, ઘી કંઈ પણ વાપરી શકો છો। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું અને થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે। તો તેને આપણે તેલમાં એકદમ પ્રોપર સાતળવાનું છે, એટલે એકદમ સરસ એવી ભાજી વઘારવાની ખુશ્બુ રિલીઝ થશે। ત્યાર પછી મિક્સીના જારમાં થોડું એવું પાણી નાખીને આપણે વઘારમાં ઉમેરી દેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું। હવે જે શિમલા મરચાં આપણે ચોપ કરીને રાખ્યા હતા તે આપણે અહીં વઘારમાં ઉમેરી દેવાના છે। અહીં તમે ડુંગળી પણ ચોપ કરીને ઉમેરી શકો છો, પણ હું અહીં પીસીને ઉમેરીશ। તો બરોબર રીતે આપણે આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને સાઈડમાં આપણે ડુંગળીને પીસી લેવાની છે। તો ડુંગળીને પીસવાનો વિડીયો મેં ક્લિક નથી કર્યો, એટલે હું ડાયરેક્ટલી અહીં ડુંગળીને એડ કરી દઈશ। તો અહીં 6 નંગ જેટલી ડુંગળીના કટકા કરીને મેં અહીં તેને મિક્સીના જારમાં પીસી લીધી છે અને તે પેસ્ટ મેં અહીં ઉમેરી દીધી છે। હવે આદુ, મરચાં, લસણ, ડુંગળી અને શિમલા તેને એકદમ સરસ રીતે તેલમાં પકવવાના છે। જો આ કાચા રહી જશે ને તો ભાજી તમારી બગડી જશે, ટેસ્ટ સારો એવો નહીં આવે, કાચો કાચો આવશે। એટલે પ્રોપર રીતે તેને પકવવાના છે। તો તેને આપણે પકવવા માટે સાઈડમાં મૂકી દઈશું અને કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું શાકભાજી બધા રંધાઈ ગયા છે કે નહીં। તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર બધા કૂક થઈ ગયા છે। તો હવે આ બધા જ શાકભાજીને આપણે મસળવાના છે। એનાથી પહેલાં જ્યારે આ બધું સતળાઈ જાય એટલે એનામાં મસાલા ઉમેરી દેવાના છે। તો 1 ટેબલસ્પૂન ધાણાનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1/4 ચમચી જેટલી થોડી એવી હળદર ઉમેરવાની છે, વધારે નથી ઉમેરવાની, અને 1 ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે। વધારે મેં અહીં મસાલા નથી ઉમેર્યા, કારણ કે આદુ, મરચાં અને લસણની પેસ્ટ આપણે
ઘણી બધી વાપરેલી છે આ ભાજીમાં, એટલે બહુ તીખી ન થઈ જાય એટલા માટે ઓછા મસાલા વાપર્યા છે. જો તમે બહુ તીખું ખાતા હોય તો મસાલા તમે વધારે વાપરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે ભાજીમાં મીઠું ઉમેરી દઈશું. તો આદું, મરચાં, લસણ અને ડુંગળી સાથે આ મસાલા પણ એકદમ સરસ એવા ચડી જાય એટલા માટે મેં અહીં બધું જ સાથે ઉમેરી દીધું છે. હવે આપણે સાઈડમાં કુકરને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું, એટલે એનામાંનું જે પણ શાકભાજી છે એ એકદમ સરસ પ્રોપર રીતે મિક્સ થઈ શકે. આપણે જ્યારે તેને પાઉંભાજી મેસરથી મિક્સ કરીએ એટલે એકદમ બરોબર રીતે મિક્સ થઈ જાય. તો અહીં મેં ટમેટાં બધા જ આખા બાફવામાં મૂક્યા હતા, એટલા માટે કે આપણે તેની ઉપરની છાલ કાઢી શકીએ. તો અહીં મેં બધી જ ટમેટાની છાલ કાઢી લીધી છે. એ ઘણી વખત મોઢામાં આવતી હોય છે જ્યારે આપણે પાઉંભાજી મેસરથી બધું મેશ કરીને ભાજી બનાવતા હોઈએ ને, ત્યારે ટમેટાની છાલ મોઢામાં આવતી હોય છે, કારણ કે ટમેટાની છાલ બહુ થીક હોય છે, એ જલ્દી સુધી ગળતી નથી, મતલબ કે કૂક નથી થતી. એટલા માટે આપણે ટમેટાની છાલ ટમેટા આખા બાફીને જ રિમૂવ કરી લેવાની છે. હવે અહીં તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી રહ્યું છે વઘારમાં. તો વઘાર આપણો એકદમ સરસ એવો ચડી ગયો છે. તો હવે આપણે કલર માટે 1 ટેબલ સ્પૂન ઉમેરી દઈશું કાશ્મીરી લાલ મરચું. તો અહીં આપણે આજે ભાજીમાં કોઈ પણ કલર નહીં વાપરીએ, કોઈ પણ ફૂડ કલર નહીં વાપરીએ. જ્યારે આપણે બારે ભાજી ખાતા હોઈએ ત્યારે ફૂડ કલર વાપરવામાં આવે છે. તો આપણે બીટનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. હવે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે જે શાકભાજીને મસળીને રાખ્યા હતા એ બધા જ આપણે વઘારમાં ટ્રાન્સફર કરી દેવાના છે. થોડું એવું અમથું પાણી ઉમેરી દઈશું, જેનાથી ભાજી જે છે એકદમ કઠણ ન થાય, મતલબ કે થોડી એવી નરમ થાય, જેવી કે આપણે બજારમાં ખાતા હોઈએ એવી. તો મને તો બજાર કરતાં ઘરની ભાજી ખૂબ જ પસંદ આવે છે. તમે લોકોને આવે છે કે નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, અહીં બધું જ મેં મિક્સ કરી લીધું છે. જો તમારા બાળકો શાકભાજી કોઈ પણ ન ખાતા હોય તો તમે પાઉંભાજી બનાવીને બાળકોને ખવડાવો, કારણ કે એનામાં બધા જ શાકભાજી આવી જાય છે. હવે બધું મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે અહીં અડધી વાટકી જેટલો ઉમેરી દેવાનો છે પાઉંભાજીનો મસાલો. તો એ આપણે લાસ્ટમાં જ ઉમેરવાનો છે. જો ગરમ મસાલો તમને વધારે ઉમેરવો હોય તો પાછળથી પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે અહીં પાઉંભાજી મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે 1 થી 2 ઉકાળા આવે ત્યાં સુધી આપણે ભાજીને ચડવા દઈશું. અહીં તમે જોઈ શકો છો કે તેલ થોડું એવું ઉપર આવી રહ્યું છે, એનો મતલબ એ કે ભાજી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે લાસ્ટમાં તેનામાં ધાણા ભાજી ઉમેરી દેવાના છે અને પછી આ પાઉંભાજીને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ ભાજી બનાવી છે અને સરળ રીત બતાવી છે. તમે ઝટપટ આ ભાજી બનાવીને રેડી કરી લેશો અને ટેસ્ટમાં ખૂબ જ સારી એવી ટેસ્ટી બનશે. તો અહીં મેં ધાણા ભાજી ઉમેરી દીધી છે. ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું. તો ધાણા થોડા વધારે પ્રમાણમાં ઉમેરજો, ભાજીમાં ધાણા ખૂબ જ સારા એવા લાગતા હોય છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે પાવભાજીને સર્વ કરીએ. તો અહીં ડીશ લઈ લીધી છે, તેનામાં આપણે ભાજી ઉમેરી દઈશું, સાથે સાથે પાઉં, કચુંબર અને લીંબુ પણ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂરથી કરજો. ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો, જેથી તમને મારા આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, આપણી ભાજી સર્વ થઈને રેડી થઈ ગઈ છે. હવે હું અહીં એક બાઈટ લઈને તમને પણ ટેસ્ટ કરાવીશ ને હું પણ ટેસ્ટ કરીશ. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.